હું સવારથી દીવ વિશે જાણતી હતી, અહીંની સ્ત્રીઓની સ્થિતિ કેવી છે, ત્યારે એવું ખરેખર ક્યાંક લાગ્યું કે હજુ અહીં ટાપુ જ છે. આ શહેરને, આ જગતને જે હરણફાળ દુનિયાએ 12 તરફ ફેંકી છે એ હજુ ક્યાંક આપણને બધાને સ્પર્શી નથી. આજે જે સ્ત્રીઓના સન્માન થયા ત્યારે બેઠા બેઠા એમના કપાળ ઉપર જ્યારે ચાંદલો ન જોયો ત્યારે પહેલી વખત એવો વિચાર આવ્યો કે પૃથ્વી પર આકાશમાં અમાસ એટલા માટે જ ઈશ્વરે રાખી હશે, કદાચ એક સ્ત્રીનું કોરું કપાળ જોઈને ઈશ્વરને પણ એવું થયું હશે કે 30 દિવસમાં એક દિવસ હું અમાસ પાળુની સ્ત્રીની ભાગીદારી કરાવડાવું. આજે એ સ્ત્રીઓની સ્થિતિ, એમની વાતો સાંભળીને મારો શૃંગાર મને પહેલી વખત પાપ લાગ્યો. મને તૈયાર થવાનો બહુ જ શોખ છે, ખૂબ શોખ છે, પણ મને જો સાચે ખબર હોત તો કદાચ હું થોડી ઓછી તૈયાર થઈને આવત. કારણ કે મને એટલી ખબર છે કે હું કોઈને સુખી ન કરી શકું, કાંઈ વાંધો નહીં, પણ એને રડવામાં મદદ કરું એટલી પ્રમાણિકતા તો હું માનવતાની રાખું છું. એ તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું. અને જે લોકો બહુ મોટી એક ઝુંબેશ લઈને ફરતા હોય છે કે હવે સ્ત્રીઓને જરાય જરૂર નથી, 8મી માર્ચ આવે એટલે તમામ બધા એવા કમળે કે હવે તો સ્ત્રીઓ આકાશમાં પહોંચી ગઈ છે, ડૉક્ટર બની ગઈ છે, એન્જિનિયર બની ગઈ છે. સાવ સાચી વાત છે, આઈ અગ્રી, સ્ત્રીઓ પહોંચી ગઈ છે. પણ સમાજમાં બેઠેલા તમામ વ્યક્તિઓને કહું કે માત્ર શોકેસ છે. કોઈ પણ શહેરના શોકેસમાં સારા જ રમકડા આપણે મૂકીએ, તૂટેલા નહીં. સમાજની આજે કેટલી આ બધી સ્ત્રીઓ છે, આમ જુઓ ને તો કાર્પેટ ઉપર કાર્પેટ ઉછાળો ને તો ખબર પડે કેટલું ખદબદે છે. આજે પણ કેટલી બધી સ્ત્રીઓ આવો મૂંઝારો લઈને જીવે છે. શું બેન સરસ વાત કરી કે સવારે ઉઠે અને કોઈ કોફીનું પૂછે, ગરમ જમવાનું પૂછે. જે સમાજે સ્ત્રીના જીવનના રંગો લઈ લીધા હોય એ ગમતી ચા શું પૂછવાનો હતો યાર. અને મને એવું થાય સમાજના એ તમામ વડાઓને 2 હાથ જોડીને વિનંતી છે કે એ સ્ત્રીના જીવનમાંથી આધાર તો લઈ લીધો છે, હવે આનંદ તો ન લ્યો ભલા માણા. સ્ત્રી માટે શૃંગાર એક જ આનંદ છે. અને તમને શું લાગે છે, તમારો આપી દીધેલો લાલ એકાદ ચાંદલો, આપી દીધી લાલ બંગડીની પરમિશન એ સ્ત્રીના જીવનમાં એ પુરુષની ખોટ પૂરી શકવાનું એટલો બળવાન છે એવું તમે હજી માનો છો? જરાય નહીં. રાધર એ કોરું કપાળ જોવે છે ને ત્યારે રોજ અરીસામાં એને અભાવ આપણે આપીએ છીએ કે તારી પાસે આ નથી, તારી પાસે આ નથી, એટલે તને જીવવાનો અધિકાર નથી, તને હસવાનો અધિકાર નથી, તને સાડીમાં પિન નાખવાનો અધિકાર નથી, તને ચપ્પલ પહેરવાનો અધિકાર નથી, તને સારા કામમાં વચ્ચે આવવાનો અધિકાર નથી, જ્યાં શરણાઈઓ વાગતી હોય તે તારો મોઢું જોવાનો અધિકાર નથી. પોતાનો સગ્ગો દીકરો પતિ ગુજરી ગયો હોય અને મોટી થઈ એ પોતાનું પેટ કાપીને જે દીકરાને મોટો કર્યો હોય એ દીકરાનું તોરણ જાન આવે ને માએ ચાંદલો નહીં કરવાનો. અરે સમાજના રિવાજને હું ફટ કરું છું. જેના શરીરમાંથી શરીર છૂટું પાડી પોતાના લોહીમાંથી માંસ જેનું બનાવ્યું હોય એ દીકરો તોરણે ચડે, એની માને તમે એમ કહો તું ચાંદલો ન કરતી. આ જગતની એક પણ સ્ત્રીના આશીર્વાદમાં એટલી તાકાત નથી જેટલી એના શુકનમાં છે. અને સોરી ટુ સે બેનો, આમાં એક પણ પુરુષ વચ્ચે નથી આવતો. આ તમામ રિવાજો એક સ્ત્રી ચલાવે છે. એટલે જો તમે એવું માનતા હો
કે આ પહેલી લાઈનના કોઈ પુરુષો કે બહાર રહેલા પુરુષો તમને આડા આવે તો રહેવા દેજો. જ્યારે કોઈ પણ આવી વિધવા સ્ત્રીના હાથમાં લાલ બંગડી જોઈએ છે ને તો ચાંદલાવાળી સ્ત્રી પૂકીએ છે. જોયું, હજી હમણાં એનો વર ગુજરી ગયો ને. આ જગતના એક પણ પુરુષને હાથમાં નજર નથી જતી કે એણે બંગડી પહેરી છે કે નહીં, એણે ચાંદલો કર્યો છે કે નહીં, એનો પતિ છે કે નહીં. અરે તમે એટલું બધું આ કોઈ સ્ત્રીને પતિ છે કે નહીં, એ ક્યાં જાય છે ક્યાં જાય છે, એના કરતાં તમારા સંતાનો ક્યાં જાય છે ને એની ખબર રાખો તો તમને ખબર પડે. કોઈક સ્ત્રી મજામાં રહીએ, આનંદમાં રહીએ, એટલા આ સમાજને એટલી બધી તકલીફ શેની થઈ જાય છે. અને સંસ્કૃતિના પાયા એટલા બધા નબળા છે કે જે એક વિધવા સ્ત્રીના ચાંદલા કરવાથી કે એના સાડીના છેડેના પિનથી હલી જાય, એટલા 5000 વર્ષની સભ્યતાના પાયા એટલા નબળા, એટલા બધા નબળા. જે કૃષ્ણની તમે વાત કરો છો, આજે તમે ભગવદ્ ગીતા, એ કૃષ્ણે કેટલી સ્ત્રીઓ, આમ આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કેટલી રાણીઓ પટરાણીઓ એને હતી, કોઈ કહેશે મને? 16000. હું બહુ જ હું માહેર નથી ધર્મની, પણ મને અંગત રીતે એવું લાગે કે કૃષ્ણ જેવો કૃષ્ણ પણ પૃથ્વી પર આવ્યો ને તો એક સ્ત્રીના એ 16000 સ્વરૂપ જોઈ શક્યો. એનાથી વધુની શક્યતા તો હજી છે. એ 16000 કળાઓ તમે ગણો, 16000 સ્વભાવ ગણો, 16000 રંગો ગણો. કૃષ્ણ જેવો ભગવાન તો એ સ્ત્રીના આટલા જ રંગોને માપી શકે. એનો અર્થ એ છે કે હજી તો કેટલાય રંગો સભ્યતાએ જોવાના બાકી છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું, ફરીને યાદ કરાવું છું કે આકાશ તો છે ને એ દરેક સ્ત્રીનું મૂળ છે. પૃથ્વી છે એ તમારું મૂળ છે, આકાશ તમારું ગોત્ર છે, દરિયો તમારો સ્વભાવ છે, વિશાળતા. એક સ્ત્રીના નાનકડા 26ની કમરનું શરીર હોય, આટલું એવું ગર્ભાશય જે દેખાતું હોય, એ 9 મહિનાની અંદર પહોળું થઈ જાય, ખબર ન પડે. એને એમ થાય કે આટલી જગ્યતા આવી કે આ ઈશ્વરે મૂકેલી માત્ર ગર્ભની શક્યતા નથી, પૃથ્વીના તમામ સર્જનની શક્યતા એના વિસ્તારમાં છે. ઇલાસ્ટિસિટી જે ફાવશે દોડશે એ છે, એ માત્ર એના સ્વભાવમાં નહીં, એના શરીરથી લઈ, મનથી લઈ, આત્મા સુધીનું છે. તમે જુઓ, લગ્નના માંડવાની બધી વ્યવસ્થાઓ હોય ને તો સ્ત્રીઓને 1-2 રૂમમાં આપી દીધેલા હોય. એ 1-2 રૂમની અંદર 20 જણા રહી શકે તો 40 સ્ત્રીને તમે બેસાડી શકો, પણ 20ના રૂમમાં તમે 30 પુરુષને રાખજો, એ નહીં રહે. એમ કે મૂંઝારો થાય, કારણ કે મૂંઝારાનો એને અનુભવ નથી, એટલા માટે. એમાં એનો વાંક નથી, પણ એને સકડાશનો અનુભવ નથી. એને ખબર છે કે આપણે જઈએ એટલે જગ્યા થઈ જાય. આજ સવારે અમે લોકો જમવા ગયા ને ત્યારે વેઇટર આવ્યો, અને એટલા પ્રેમથી મને પૂછ્યું, શું લેશો? મેમ અહીંયા બેસો. એટલે અમારી સાથે ભાઈ, આપનું નામ? સોરી, કિરીટભાઈ આમ એટલું બધું જોતા હતા કે આટલા બધા બહેનોને કેવું સરસ પૂછે. એટલે મને એમ થયું કે પુરુષના મોઢા ઉપર સવાલ છે. એટલે મેં એમને કીધું, અમને સ્ત્રીઓને છે ને હોટલ રેસ્ટોરન્ટ પર જમવા જવાનું બહુ જ ગમે. અહીંયા દરેક ભાઈઓને એક અનુભવ હશે કે બહેનોએ સૌથી વધુ કદાચ જીદ કર્યો, બહાર લઈ જાઓ જમવા, બહાર લઈ જાઓ જમવા. અમને હું રસોઈ કરતા નથી આવડતી. હે, એવું છે? બધું જ અમે પનીર ટીકા, બન્ના ટીકા, મંચુરિયન ગૂગલ કરી યુટ્યુબ કરીને બનાવી દઈએ, સેકન્ડમાં બનાવી લઈએ, હોટલવાળા કરતાં સારું બનાવી લઈએ. પણ અમે જઈએ, એકાદ માણસ અમારી માટે પણ દરવાજો ખોલે, અમને રાણી જેવી ફિલિંગ આવે. એકાદ વ્યક્તિ અમારી માટે જગ્યા કરે, એક સ્ત્રી માટે કોઈ જગ્યા કરે કે બેસો મેમ, બેસો અહીંયા. અમને કોઈ પુરુષ એવું પૂછે કે તમને શું ભાવશે? યાર, કોઈ પૂછ્યું જ નહીં, કોઈ પૂછ્યું જ નહીં. એટલે કોઈક વ્યક્તિ અમને એમ પૂછે કે ભાવશે, 3 જગ્યાએ અમે ના પડી કે અમને ન ભાવે, અમને ન ભાવે. કારણ કે અમને એમ થાય કે અમને ના પાડવાનો અધિકાર છે, અને અમે બિંદાસ કહી શકીએ ટેસ્ટ બરાબર નથી, આના કરતાં તું સારું બનાવ. આ જે લક્ઝરી છે ને ફીલ કરવાની,
આગળ બેઠેલા મેડમ મારી રામમ કરે છે, એમ શ્યોર એ સહમત છે. આપનું નામ? નીલમબેન. યસ, નીલમબેન ક્યાં નામ આમ કરે? સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે. આ લક્ઝરી અમારે ફીલ કરવી છે, અને પુરુષ માટે આમાંનું કશું નવીન નથી. કારણ કે જેવું જાય એટલે તમામ બધી સ્ત્રીઓ પોતાના છોકરાને કહી દે, પપ્પાને બેવા દે, થાકીને આવ્યા છે, પપ્પાને રહેવા દે. દરેક ઘરમાં પપ્પાની ડાઇનિંગ ટેબલની ચેર ફિક્સ છે, મમ્મીની નથી. એ તરત જાય એટલે દીકરો જગ્યા કરી દે, ટેબલ ચોખ્ખું કરી દે. કારણ કે જો ટેબલ ચોખ્ખું ન હોય, પપ્પાનો મગજ જાય, ધડબડાટી બોલી જાય. અને સવારથી આગલી રાતથી અમે પૂછ્યું કે તમે શું ખાશો, તમે શું ખાશો. અને દરેક સ્ત્રીનો સામાજિક પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રશ્ન, સાંજે શું રસોઈ કરવી. એટલે પુરુષ આ બધા પ્રશ્નોથી કંટાળે છે, અને અમને કોઈ પૂછતું નથી, એટલે અમને હોટલ રેસ્ટોરન્ટમાં વધુ જવું હોય છે. ખાવા માટે નથી જવું, બાકી અમે ડાયટિંગના જ રવાડે છીએ. પણ ઓલી જે લક્ઝરી મળે છે ને, કંઈક સ્પેશિયલ છે, જે ફિલિંગ મળે છે ને, અમે તમારી સાથેના છીએ એવું જે કોઈક વ્યક્તિ ભલે પૈસા દઈને તે પણ અમને આપે છે ને, એ લક્ઝરી ફીલ કરવા માટે સ્ત્રીઓ જીદ કરે છે કે લઈ જાઓ. અને જમ્યા પછી અમારે વાસણ નહીં ઉટકવાના, મૂકીને ધડ દઈને ઊભું થઈ જવા. ટેબલ અમારે સાફ નહીં કરવાનું, રસોડું અમારે નહીં ધોવાનું. આ બધી જે અમારે એ થોડીક વાર માટે, ભલે એક 30 દિવસમાંથી એક દિવસ પણ અમને જો ફ્રી ટાઈમ આવો મળતો હોય તો અમારે લેવો છે, અમારે લઈ લેવો છે. સાદી તમે ભલે પુરુષોને એવું લાગતું હશે ક્યાંક કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ છે, સતત માગ્યા રાખે છે. પણ એનું કારણ શું છે ખબર છે? અમારા પપ્પા જ્યારે દીકરી જન્મે ને કુટુંબમાં, એટલે માને એમ થાય કે દીકરીને ખોટી આદત નથી પડી, કાલ સવારે કેવું સાસરું મળ્યું તો, એટલે માં એને કરકસર શીખવાડે, બધું આપે નહીં, એવું બધું શીખવાડે. અને પપ્પા એક ચિંતામાં હોય, કાલ ક્યાં એને ખબર છે કે એને કેવું સાસરું મળે છે, એટલે બધું આપો. એટલે પપ્પા નામનો સુપર હીરો અમારા જીવનમાં આવેલો પહેલો પુરુષ કે જેણે અમને બધી હા જ પાડી હોય, ઓલ યસ. કોઈ દિવસ અમારા પપ્પાએ ના ન પાડી હોય, એણે ગજા કરતાં વધુ મોંઘી ગિફ્ટ અમને આપી હોય. એટલે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ અને સાસરે જઈએ, એટલે અમારા મનમાં કયા પુરુષની કલ્પના છે? બધી હા પાડે, ગજા કરતાં વધુ આપે એવા પપ્પા, કે અમારી ભૂલ ન હોય ને અમે રિસાઈને સૂઈ જઈએ તો એમ કે હાલ મારો દીકરો જમી લે, કાલ લઈ આવીશ. એટલે અમને એવું થાય કે અમે અહીંયા આવશું ને તો અમને આવી ટ્રીટમેન્ટ મળશે. પણ અમને સમાજ શીખવતું બહુ વાર લાગી કે પપ્પા અને પતિમાં ફરક હોય. એ તમે મોઢું ફેરવીને સૂઈ જાઓ તો એ તમને ન કહે, રાધર અમારે સોરી કહેવું પડે, ખાઈ લ્યો ને સોરી, બસ હવે નહીં કહું, હવે તમે કહો. એમ ફર્ક છે. ધીમે 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 તમે થોડાક, સ્ત્રી છે ને તમને કોયડો ભલે લાગતી હોય, છે નહીં. આ જગતના જેટલા કોયડાઓ તમે બુદ્ધિથી સોલ્વ કરવાનો પ્રયાસ કરો ને, તો તમે અટકાવ, મૂંઝાવ, તકલીફમાં થાવ. આવું નથી. સ્ત્રીનું શરીર તો સર્જનની લેબોરેટરી છે. આ જગતના તમામ સર્જન એની નાભીમાંથી પ્રગટ થાય છે. અને અમે સ્ત્રીઓ કુદરતની કરેલી તમામ ભૂલો બ્યુટી પાર્લરમાં જઈને અમે સોલ્વ કરી આવીએ. ડાર્ક સર્કલ આપ્યા હોય, થોડો કાળો રંગ ઉપર આપ્યો હોય, તમે થોડું બ્યુટી પાર્લરમાં જઈને થોડા ધોળા થઈ આવીએ. વાળ બરાબર ન આવ્યા હોય તો વાકડિયા આવ્યા હોય તો સ્ટ્રેટ કરાવી આવીએ, સ્ટ્રેટ કરાવ્યા હોય તો વાકડિયા કરાવી આવીએ. શું કામ? હમણાં થોડા વખત પહેલાં એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. બે પ્રસંગો આ કાર્યક્રમના જ છે. એ કાર્યક્રમમાં ભાવનાબેન, એક ભાઈએ એવું, મારી પહેલાંના પૂર્વ વક્તાએ એવું કીધું
કે હવે આ દેશની નારી બહુ જ આગળ નીકળી ગઈ છે, બહુ આગળ નીકળી ગઈ છે. પણ હવે આ સમાજની આ યુગની સ્ત્રીઓ જે છે એમના કુખે ભગતસિંહ, શિવાજી જેવા સંતાનો ન આવી શકે. શું કામ ન આવી શકે નીલમબેન? કારણ કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાય છે. કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, મંચુરિયન ખાતી હોય, એમના પેટે થોડા શિવાજી અને ભગતસિંહ જેવા સંતાનો આવે? ફિર બારી આઈ મેરી, મૂકું તો નહીં જ. મેં કીધું ભાઈએ બહુ જ સાચી વાત કરી છે, ખરેખર સાચી વાત કરી છે. આ યુગમાં હવે એવા સંતાનો આવા કદાચ અશક્ય હશે, કારણ કે અમે ઊભા ઊભા પાણીપુરી ખાઈએ, અમે પિઝા ખાઈએ. પણ મારે કેવું છે તો હું સિગરેટ, દારૂ, તમાકુનો કોઈ વાંક જ નહીં. માત્ર પાણીપુરી, પિઝા, એક અડધું ફૂલેલું મેંદુ, અડધું બટેટું, 2 ચણા, 1 ડુંગળીને આટલું ટીપું પાણી, અડધું પીવા જાવ તો ઢોળાઈ જાય. જોઈશ કોઈ દી પાણીપુરી ખાતા? એનો કોઈ વાંક જ નહીં. અને 24 કલાક લેખે મોઢામાં માવા ભરવીને બેઠા હોય ને પછી ભગતસિંહ અમારી પાસે અપેક્ષા રાખો. ये तो बड़ी नाइंसाफी है. શક્ય નથી. બીજો પ્રસંગ, મારા પહેલાના વક્તા એમણે એવું કીધું કે ભગવાન બુદ્ધિની વહેંચણી કરતા હતા. દરેક પ્રકારના વ્યક્તિઓ આવ્યા, પ્રાણીઓ આવ્યા, પુરુષ આવ્યો, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા, બધાએ બુદ્ધિ લઈ ગયા. અને કે એ સમયે બહેનો છે ને બ્યુટી પાર્લર ગઈ હતી. પછી બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ અને બહેનો ભગવાન પાસે આવીને એમ કીધું, હાલો અમારા ભાગની બુદ્ધિ આપો. એટલે ભગવાને એવું કીધું કે એ વક્તાએ એવું કીધું કે ભગવાને એવું કીધું કે બેન બુદ્ધિ તો બધી ખાલી થઈ ગઈ, ઓલા પુરુષો લઈ ગયા, હમણાં જો જોઈને લેતા જાય જો. કે હવે તમારી માટે તમારી પાસે કંઈ છે ને એવું ભગવાને કીધું. એટલે પછી કે ભગવાન એમ કીધું કે હું તને એક એવી કળા આપું, આંખ નામની, કે બધા બુદ્ધિશાળી પુરુષો તમારી પાસે આવી. મને કઈ બહુ ખાસ મજા આવી નહીં. મારો વારો આવ્યો. મેં કીધું બહુ જ સાવ સાચી વાત કરી છે એમણે કે પુરુષો બધી જ બુદ્ધિ લઈ ગયા. આ પૃથ્વી પરની તમામે તમામ આખી યુનિવર્સમાં હતી એટલી બધી બુદ્ધિ પુરુષો લઈને જતા રહ્યા. અમારા ભાગે માત્ર લાગણીઓ આવી. અને બુદ્ધિના જોરે દુનિયા ચાલે, લાગણીના આધારે દુનિયા ટકે. અને અમારે બ્યુટી પાર્લર એટલા માટે જવું પડે કારણ કે બુદ્ધિની આંખથી તો બાહ્ય દેખાવ જ દેખાય. લાગણીઓ હોય તો અમે મેકઅપ વગરના તમે અમને ચલાવી લ્યો. હવે તમારે રિક્ષાના ફોટામાં તે દીપિકા પાદુકોણ રાખવી હોય અને અમને ઘરે જોવા હોય, તમારે થોડુંક તો નિયર અબાઉટ દીપિકા જેવું તમને લગાડ્યું ને, કારણ કે અંતે તો અમે તમને સુખી કરવા માટે પૃથ્વી પર આવ્યા છીએ. એટલે થોડો ઘણો ફેરફાર અમે કરાઈ આવ્યા રાખીએ. પણ તમામ સ્ત્રીઓને મારી એક નમ્ર વિનંતી છે, જેમ મેં પહેલા કીધું એમ, આપણા મૂંઝારાઓ, આપણી તકલીફ એ આપણી પોતાની છે. આ જગત છે ને એમાં પુરુષ પણ આવી જાય છે. આ જગત તમને રોતા જોવા માટે આતુર છે કે તમે રડો, તમે પછડાવ, તમે પીડાવ, તમે પીસાવ, તમે ઊભા ન થઈ શકો, તમે લોહી લુહાણ થાવ. એ દ્રશ્યો જોવા માટે તડપે છે. તમે જુઓ, તમને હસતા લોકો બહુ ગમશે ને, મોઢું આપણે ફેરવી લઈએ. કોઈક મજામાં હોય ને તો આપણને જરાય આપણે મોઢું બગાડ લઈએ, હું દાંત જ કાઢ્યા કરીશ. પણ સહેજ એવું અહીંયા ધારો કે બેઠા હોય અને એક બેન છે એ સહેજ ઉદાસ થઈને બેઠા હોય,
અને 4-5 વખત કોઈ બેનનું ધ્યાન જાય ને તો બહાર નીકળીને હાથ ફેરવીને તરત પૂછે, કંઈ થયું છે? એટલે ઓલા બેન સરસ સંસ્કારીને એવા હોય, ના ના ખોટું ન બોલ, તારી આંખો કે જ છે કે તને કંઈક થયું છે. એટલે ઓલાને તરત એમ થાય કે આ મસીહા મારા જીવનમાં આવે છે, કે જેને મારી પીડામાં રસ છે, જેને મારી પીડા દૂર કરવામાં અથવા તો મને શેરિંગમાં કરવા માટે છે. એટલે આપણે સ્ત્રી વ્યક્ત થવાનો સ્વભાવ, રાહ જોઈને બેઠા હોઈએ, આંખે પાળ બાંધીને બેઠા હોય, પુલ બાંધીને, કે સહેજ કોક રૂમાલ આપે તો વરસી જઈએ. પણ એ રૂમાલ નહીં, એ લોકો કાગળ લઈને આવ્યા હોય, કાલ સવારે બ્રેકિંગ ન્યૂઝ બનાવવા માટે આવ્યા હોય. તમને સાંભળે, તમને પાણી આપે, તમને હાથ ફેરવે અને પછી એમ કે બેન આવું તો ચાલ્યા રાખે, જીવન છે, સ્ત્રીનો સ્વરૂપ ભગવાને આપ્યું છે, આવું બધું ચાલ્યા રાખે. વળતી વખતે 3 જણાને ફોન કરે, શું નવીનમાં? એટલે સામેવાળો એમ કે કાંઈ નવીન નથી. લે તો તમને કાંઈ ખબર નથી લાગતી. ઓલા બેન નહીં, ઓલા ભાઈ, એનો વર ભલે આમ આપણે એમ લાગતો હોય, ફેસબુક ઉપરથી આપણને એમ લાગે કે બેને બહુ ભોળે છો, પણ એવું કંઈ છે નહીં. હમણાં મળી હતી નેહલબેન વાળા કાર્યક્રમમાં, તરત પૂછ્યું તો બિચારી રોતી, ધ્રુસકે ધ્રુસકે રોતી. આવું છે બધું, હાલો ત્યારે મજામાં. એ બેન ઓલાને ફોન કરે, શું નવીનમાં? ઓલા બેન કે મને કાંઈ નથી ખબર. લે બહુ કરી. ઈશ્વરે તમને બાળક છુપાવવા માટે ગર્ભાશય આપ્યું છે એવું નહીં, કોકની વાત છુપાવવા માટે કશુંક આપ્યું.